ગુડ મોર્નિંગ મિત્રો, મજામાં છો? અત્યાર સુધી આપણે દ્રાવણવાળા પ્રકરણમાં સંખ્યાત્મક ગુણધર્મનો અભ્યાસ કર્યો અને સંખ્યાત્મક ગુણધર્મના અભ્યાસમાં આપણને એવું માલુમ પડ્યું કે આ એવા ગુણધર્મ છે કે જે દ્રાવણ દ્વારા દર્શાવવામાં આવે અને તેમાં પણ દ્રાવ્યના તે સ્વભાવ પર આધાર ન રાખતા દ્રાવ્યની સંખ્યા પર આધારિત હોય છે. આમાં આપણે મુખ્યત્વે 4 પ્રકારના જે સંખ્યાત્મક ગુણધર્મ છે તેની ચર્ચા કરવાના છે. તે કંઈક આવા હતા: બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુનું ઉન્નયન, ઠાર બિંદુનું અવનયન અને અભિસરણ દબાણ. તેમાંથી આપણે પ્રથમ એટલે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડાની જે ચર્ચા છે તે આગળના લેક્ચરમાં કરેલી હતી. એને આધારિત જે દાખલો હતો, જે કોયડો હતો, તેને પણ આપણે ડિસ્કશનમાં લીધેલું હતું. તો હવે આજે આપણે મિત્રો સંખ્યાત્મક ગુણધર્મનો આગળના ટોપિકની ચર્ચા કરીશું. એ આગળના ટોપિકની ચર્ચામાં આપણે આજના દિવસે કઈ વસ્તુ લઈશું તો કે આજના ટોપિકની અંદર આપણે ઉત્કલન બિંદુનું ઉન્નયન અને તેને આધારિત બે દાખલા એટલે કે કોયડો નંબર 2.7 અને 2.8 ની આપણે ચર્ચા કરવાના છે. તો હવે ઉત્કલન બિંદુનું ઉન્નયન, તો આપણી ચોપડીની અંદર જે આપણને દર્શાવ્યું છે તે પ્રમાણે આપણને કંઈક આવું આપેલું છે કે જ્યારે આપણે 11મા ધોરણના 5મા ચેપ્ટરની અંદર ભણીને આવ્યા હતા કે પ્રવાહીનું બાષ્પ દબાણ તાપમાનના વધારા સાથે વધે છે અને તે એ તાપમાને ઉકળે છે કે જ્યારે તેનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું આપણને પ્રાપ્ત થાય. એનો મતલબ એવો થાય કે આપણે કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ અથવા તો કોઈ પણ દ્રાવણનું બાષ્પ દબાણ જ્યારે માપવું હોય અથવા તો ઉત્કલન બિંદુ માપવું હોય તો આપણે શું કરી શકાય? તો કે જ્યારે કોઈ પણ દ્રાવણનું ઉત્કલન બિંદુ માપવા માટે આપણે પ્રયોગ કરતા હોઈએ ત્યારે બાષ્પ દબાણ જ્યારે એક વાતાવરણ જેટલું અથવા તો 1.013 બાર જેટલું થાય તો તેવા તાપમાનને આપણે જે તે પ્રવાહીનું અથવા તો દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણી પાસે પાણીનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ આપણને ખબર છે, એટલે કે આ તાપમાને પાણી ઉકળે છે. કેમ? તો કે આ તાપમાને પાણીનું બાષ્પ દબાણ 1.013 વાતાવરણ બાર દબાણ જેટલું થાય અથવા તો એક વાતાવરણ જેટલું થશે. એટલે કે આપણે છેલ્લા વિભાગમાં જોઈ ગયા છે તે પ્રમાણે દ્રાવકનું બાષ્પ દબાણ અબાષ્પશીલ દ્રાવ્યની હાજરીથી ઘટવાનું છે. જે આપણને આકૃતિમાં અત્યારે આપણે પાસે જે આકૃતિ આવશે તેની અંદર આપણને ચર્ચા કરશે. તો આપણને બુકની અંદર જે પાછળના પાના પર જે આકૃતિ આપેલી છે એટલે કે 2.7 તેમાં શુદ્ધ દ્રાવક અને દ્રાવણના બાષ્પ દબાણનો ફેરફાર એ તાપમાનના વિધેય તરીકે દર્શાવે છે. દાખલા તરીકે સુક્રોઝનું જલીય દ્રાવણ નું બાષ્પ દબાણ 373.15 કેલ્વિન તાપમાને 1.013 બાર કરતા ઓછું થઈ જાય છે. એટલે કે દ્રાવણને ઉકળતું કરવા માટે શુદ્ધ દ્રાવક ના ઉત્કલન બિંદુ અથવા તો ઉત્કલન તાપમાન કરતા વધારે તાપમાન જરૂરી હોય છે અને એટલું વધારીએ કે જેનાથી બાષ્પ દબાણ 1.013 બાર જેટલું આપણને મળી શકે. તો આવી કંઈક ચર્ચા પછી આપણી પાસે જે અહીંયા આલેખ આપણને આપેલો છે તે આલેખમાં આપણે જો જોઈએ તો આપણે આલેખની અંદર એવી કંઈક ચર્ચા કરેલી હતી કે આપણે શુદ્ધ દ્રાવક એટલે કે જે આકૃતિમાં આપણને જે દર્શાવેલું છે તે પ્રમાણે આપણે આલેખ કોનો દોરીશું તો કે શુદ્ધ દ્રાવક અને બાષ્પ દબાણના જે ફેરફારનો તાપમાનના વિધેય તરીકે દર્શાવે છે. એટલે કે આપણે વાય અક્ષ પર શું લઈશું તો કે બાષ્પ દબાણ લઈશું અને એક્સ અક્ષ પર શું લઈશું તો કે તાપમાન લઈશું. એનો મતલબ એવો થાય કે બાષ્પ દબાણ આ રીતના વધે છે, બાષ્પ દબાણ આ રીતના વધે છે અને તાપમાનમાં વધારો આપણને ડાબી બાજુથી જમણી બાજુ આપણને જોવા મળે છે. હવે આપણે જે જોઈએ છે તે પ્રમાણે કે આપણી પાસે આ જે તાપમાન આપેલું છે, આ જે પોઈન્ટ છે તે પોઈન્ટ આપણને શું બતાવે છે તો કે દ્રાવકનું ઉત્કલન બિંદુ બતાવે છે. હવે એ જે દ્રાવકનું ઉત્કલન બિંદુ છે તે આપણને કેટલું પ્રાપ્ત થાય છે તો કે T0 કેલ્વિન જેટલું આપણને પ્રાપ્ત થાય છે. તે વખતે આપણી પાસે જે બાષ્પ દબાણ છે તે કેટલું બાષ્પ દબાણ આપણને પ્રાપ્ત થયું તો કે તે વખતે આપણને બાષ્પ દબાણ 1.013 જેટલું આપણને બાર જેટલું આપણને પ્રાપ્ત થયું. પરંતુ તે જ સમયે જ્યારે આપણે કોની ચર્ચા કરીએ છીએ તો કે જ્યારે આપણે દ્રાવણની ચર્ચા કરીએ છીએ તો તે વખતે
આપણને જે બાષ્પ દબાણ મળવું જોઈએ 1.013 એના સાપેક્ષમાં થોડુંક ઓછું આપણને પ્રાપ્ત થાય છે. તો આ આલેખ પરથી આપણે વિચારી શકાય કે દ્રાવક અને દ્રાવણ એ એક જ તાપમાને આપણને અલગ અલગ બાષ્પ દબાણ દર્શાવે છે. એટલે કે દ્રાવક એ તાપમાને 1.013 બાર અથવા તો એક વાતાવરણ જેટલું બાષ્પ દબાણ દર્શાવતું હોવાથી દ્રાવકનું આ T0B જે તાપમાન આપણને આપેલું છે તે તેનું ઉત્કલન થશે, પરંતુ દ્રાવણ માટે તે તેનું ઉત્કલન થવાનું નથી. અને તેથી આપણે શું કરવું પડે છે? તો કે તેથી આપણે તેમાં તાપમાનનો વધારો કરતા જવું પડે છે. અને તાપમાનનો વધારો આપણે ક્યાં સુધી કરીશું? તો કે જે આ T0 અથવા તો TB જેટલું જે વાતાવરણ તાપમાન છે તેટલું આપણે કરીશું. તો આટલું આપણે કરીશું તો આપણને શું મળશે? તો કે આ તાપમાને આપણને બાષ્પ દબાણ વધી અને 1.013 વાતાવરણ જેટલું આપણને પ્રાપ્ત થવાનું છે. તો આ આલેખના આધારે આપણે એવું કહી શકાય કે દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ આપણી પાસે વધારે પ્રાપ્ત થવાનું છે. તો હવે જો આપણે આગળ વધીએ તો આપણને આ જ આલેખ દ્વારા એવું સમજાવવામાં આવે છે કે શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય. એટલે કે આપણે એટલું યાદ રાખીશું કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ તેમાંથી જે બનાવેલું છે દ્રાવણ તેનું ઉત્કલન બિંદુ આપણી પાસે ઊંચું જોવા મળશે. એટલે કે દ્રાવક કરતા દ્રાવણ પાસે ઉત્કલન બિંદુ વધારે છે. તો બાષ્પ દબાણ અવનયનની જેમ ઉત્કલન બિંદુ ઉન્નયન પણ દ્રવ્યના કણોના સ્વભાવ પર નહીં પરંતુ તેમની સંખ્યા પર આધારિત જોવા મળે છે. અહીંયા આપણે અવનયન એટલે કે ઘટાડો અને ઉન્નયન એટલે કે વધારો, એટલે કે બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે તે કોને સાપેક્ષમાં આપણને જોવા મળશે? તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન અથવા તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો અને ઉત્કલન બિંદુમાં થતો વધારો એ બંને દ્રાવ્યના સ્વભાવ પર આધારિત ન હોતા તેઓ દ્રાવ્યના કણ પર આધારિત જોવા મળે છે. એટલે કે જો 1 મોલ સુક્રોઝનું 1000 ગ્રામ પાણીમાં દ્રાવણ આપણે બનાવીએ તો 373.52 કેલ્વિન આપણને એક વાતાવરણ દબાણે ઉકળે છે. એટલે અહીં આપણે જો તફાવત લઈએ તો આપણી પાસે અહીં આપણને તફાવત કેટલો મળશે? તો કે આપણી પાસે જે દ્રાવણ છે નું ઉત્કલન બિંદુ ઓછા આપણે શું કરવું પડશે? તો કે દ્રાવક નું ઉત્કલન બિંદુ આપણે કરવું પડે. એટલે કે મારી પાસે અત્યારની મિનિટે દ્રાવણ માટે કેટલું મળ્યું છે? તો કે પ્રાયોગિક ધોરણે મારી પાસે આન્સર આવ્યો છે 373.52 ઓછા મારી પાસે દ્રાવક શું છે? તો કે પાણી, એટલે કે 373.15. જે પણ કંઈક આન્સર આવશે તે આપણો આન્સર આવી જવાનો છે. એટલે કે એને આપણે જો ચર્ચામાં લઈએ તો આપણી પાસે આન્સર શું મળશે? તો કે આપણી પાસે આન્સર કંઈક આવો મળશે 373.52 ઓછા 373.15. તો આપણો આન્સર શું આવશે? તો કે 0.37 આપણો આન્સર કંઈક આવવાનો છે. તો 0.37 આપણો આન્સર અહીં આપણને પ્રાપ્ત થવાનો છે, અથવા તો એના જેવો કંઈક આપણને આન્સર પ્રાપ્ત થશે. એટલે કે જે તફાવત આપણને મળ્યો તે આપણને શું દર્શાવે છે? તો કે પાણી કરતા 0.337 કેલ્વિન જેટલું વધારે તાપમાન એ દ્રાવણને જરૂર પડશે કે જેના દ્વારા તે શું દર્શાવશે? તો કે ઉત્કલન બિંદુમાં વધારો અને સાથે બાષ્પ દબાણ 1.013 બાર થવા માટે આપણને આટલા તાપમાનની વધારે જરૂર પડવાની છે. તો આવી રીતના કંઈક આપણે અહીં ચર્ચામાં વિચાર્યું કે દ્રાવક અને દ્રાવણ વચ્ચે કેટલો તફાવત આપણને મળી શકવાનો છે. હવે ઉત્કલન બિંદુ ઉન્નયનને કેવી રીતના આપણે દર્શાવી શકવાના છે તે, એટલે કે તેનું સૂત્ર કેવી રીતના દર્શાવીશું તે. દાખલા તરીકે આપણી પાસે જે કંઈક આપણને દ્રાવક અને દ્રાવણ આપેલું છે તેના ઉત્કલન બિંદુને આપણે ધારીએ. દાખલા તરીકે અથવા તો ધારો કે T0B એ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે અને TB એ દ્રાવણનું ઉત્કલન બિંદુ આપણને મળે.
એનો મતલબ એવો થાય કે આપણી પાસે જે કંઈક ઉત્કલન બિંદુમાં જે વધારો છે, જે તફાવત છે, તે આપણને શું મળે? તો કે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટી નોટ બી આપણને પ્રાપ્ત થવાનું છે. એટલે કે દ્રાવણ ઓછા દ્રાવક આપણને કરીશું તો આપણને પ્રાપ્ત થશે. આવી કંઈક વસ્તુ આપણે અહીં આપણને મળવાની છે. તો હવે આપણે જો આગળ વધીએ, એટલે કે આપણે આ એક સૂત્ર યાદ રાખવાનું છે. તે સૂત્ર કયું છે? તો કે આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટી નોટ બી આપણને પ્રાપ્ત થશે. હવે પ્રયોગોએ શું દર્શાવ્યું છે? તો કે પ્રયોગોએ એવું દર્શાવ્યું છે કે જ્યારે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન આપણે જોઈશું તો તે વખતે દ્રાવણમાંના દ્રાવ્યની મોલલ સાંદ્રતાના તે સમપ્રમાણમાં જોવા મળે છે. એટલે કે ઉત્કલન બિંદુમાં જે પણ કંઈક વધારો થશે તે દ્રાવ્યના મોલલ સાંદ્રતા પર આધારિત હોય છે. એટલે કે આપણી પાસે સૂત્ર શું આવશે? તો કે ડેલ્ટા ટીબી ચલે છે આપણને શું મળવાનું છે? તો કે ડેલ્ટા ટીબી ચલે છે આપણને એમ પ્રાપ્ત થવાનું છે. એટલે કે હવે જો આપણે ચલે છે કાઢી નાખીએ તો આપણને શું મળશે? તો કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા એમ. સ્મોલ એમ શું બતાવશે? તો કે મોલાલિટી આપણને દર્શાવવાનું છે. તો અહીંયા સ્મોલ એમ એ મોલાલિટી એટલે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા છે અને સપ્રમાણતા અચળાંકને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક અથવા તો મોલલ ઉન્નયન અચળાંક આપણે કહેતા હોઈએ છીએ, જેને ઇંગ્લિશમાં એબ્યુલોસ્કોપિક કોન્સ્ટન્ટ પણ કહેતા હોઈએ છીએ. અહીં આપણી પાસે કેબી નો જે એકમ છે તે આપણને શું મળશે? કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ પ્રાપ્ત થશે અને જેના ઉદાહરણ અથવા તો તેના મૂલ્યો આપણને આપણી બુકની અંદર 2.3 કોષ્ટકની અંદર આપેલા છે. જો મોલર દળ M2 અને દ્રાવ્યના W2 ગ્રામને W1 ગ્રામ દ્રાવકમાં ઓગાળવામાં આવે તો દ્રાવણની મોલાલિટી આપણને નીચેની અભિવ્યક્તિથી મળી શકવાની છે, જે આપણે પાછળથી જોઈશું. તો અત્યાર સુધીના પોઈન્ટમાં આપણે શું જોયું? તો કે અત્યાર સુધીના પોઈન્ટમાં આપણે એવું જોયું કે જો આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન આપણે શોધવું હોય તો આપણે શું કરવું પડે? તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન શોધવા માટે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટી નોટ બી એટલે કે દ્રાવણ ઓછા દ્રાવક કરવું પડે. આપણને પ્રયોગોએ શું બતાવ્યું છે? તો કે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન તે હંમેશા દ્રાવ્યના મોલલ સાંદ્રતા પર આધારિત હોય છે. એટલે કે આપણે કયું સૂત્ર યાદ રાખવાનું રહ્યું? તો કે આપણે ડેલ્ટા ટીબી ચલે છે એમ અને ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા એમ. હવે મોલાલિટી માટેનું સૂત્ર આપણને ખબર જ છે, 1000 ગુણ્યા W2 એટલે કે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા આપણે દ્રાવકના દળ ગ્રામમાં મળશે. તો અહીં આપણે જે ધ્યાન પર રાખવાની બાબત હતી તેની અંદર આપણે એવું જોયું કે સમપ્રમાણતા અચળાંકને આપણે શું કહીશું? તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહીશું, જેને આપણે મોલલ ઉન્નયન અચળાંક પણ કહીશું. અહીં મોલલ શબ્દ કેમ આવ્યો છે? તો કે મોલલ શબ્દ એટલા માટે આવેલ છે કારણ કે આપણે એને કોને સમપ્રમાણમાં લઈએ છીએ? તો કે મોલના સમપ્રમાણમાં આપણે લેતા હોઈએ છીએ અને તેથી આપણે તેને મોલલ ઉન્નયન અચળાંક પણ કહેતા હોઈએ છીએ, જેને ક્વથનાંક અચળાંક અથવા તો એબ્યુલોસ્કોપિક અચળાંક કહેવામાં આવે, જેનો એકમ કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપણને પ્રાપ્ત થશે. તો અહીં આપણે જો આની અભિવ્યક્તિને આપણે આગળ વિચારીએ તો આપણી પાસે સૂત્ર કયું હતું? તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન માટે આપણી પાસે સૂત્ર હતું ડેલ્ટા ટીબી ચલે છે એમ એટલે કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા એમ. તો હવે મોલાલિટી માટે આપણી પાસે સૂત્ર કયા કયા ખબર છે? તો કે મોલાલિટી માટેનું જે આપણી પાસે સૂત્ર ખબર છે તેમાં પહેલું સૂત્ર છે આપણી પાસે મોલાલિટી બરાબર મોલ ભાગ્યા આપણી પાસે શું આવશે? તો કે વજન કિલોગ્રામમાં અથવા તો વજન ભાગ્યા 1000 આપણી પાસે આવશે. જો એને સાદુરૂપ આપીએ તો આપણી પાસે આ સૂત્ર કંઈક પ્રાપ્ત થાય છે. કયું સૂત્ર પ્રાપ્ત થાય છે? તો કે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણી પાસે સૂત્ર કયું હતું? તો કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા એમ. તો હવે મોલાલિટી ડેલ્ટા ટીબી બરાબર કેબી તો એઝ ઇટ ઇઝ રાખીશું. હવે એમની જગ્યાએ આપણે શું મૂકીશું? તો કે એમની જગ્યાએ હવે આપણે આ એનું મૂલ્યને આપણે મૂકી દઈશું, એટલે કે 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. હવે જો હું એમને કરતા બનાવું એટલે કે આ એમને અહીંયા લઈ જાઉં છું તો આ ડેલ્ટા ટીબી મારો ક્યાં આવી જશે? તો કે એની જગ્યાએ આવશે. તો હવે મારી પાસે સૂત્ર શું બનશે? તો કે M2 બરાબર 1000 ગુણ્યા W2 ગુણ્યા કેબી. હવે આ શું થઈ ગયું? ડેલ્ટા ટીબી છેદમાં આવી ગયો, ડેલ્ટા ટીબી ગુણ્યા W1 આપણને પ્રાપ્ત થયું. તેથી દ્રાવ્યનું મોલર દળ નક્કી કરવા માટે અને દ્રાવ્યના જ્ઞાત દળને
દ્રાવકના જ્ઞાત દળમાં ઓગાળવામાં આવે અને ડેલ્ટા ટીબી નું નિર્ધારણ કરી શકાય કે જેના દ્રાવક માટે કેબી નું મૂલ્ય આપણી પાસે જાણીતું હોય. એટલે કે અહીં આપણને આ સૂત્ર ક્યારે વપરાશે? તો કે જ્યારે આપણે મૂલર દળ શોધવાનું હોય, એટલે કે અજ્ઞાત આપણને દ્રાવ્ય આપેલો હોય અને તેનું આપણને જ્ઞાત દળ એટલે કે આપણને દળ આપી દીધેલું હોય, તો તે વખતે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ઉપયોગમાં લઈ શકાશે. તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા એમ. મોલાલિટી માટેનું સૂત્ર ખબર હતું, તેની અંદર આપણે આને મૂકી દઈશું. તો કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1 આવું કંઈક આપણને પ્રાપ્ત થવાનું છે. અહીં જે આ સૂત્ર છે આપણી પાસે, આ સૂત્રને ખૂબ ધ્યાનથી આપણે એને ચર્ચામાં લેવાનું છે અથવા તો યાદ રાખવાનું છે. તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. જ્યાં 2 આવશે તે હંમેશા દ્રાવ્ય હશે અને 1 હશે તે હંમેશા દ્રાવક હશે. હવે આપણે આના આધારિત જે કોયડા આપણને આપેલા છે તેની પર આપણે ચર્ચા કરીશું. તો હવે કોયડા નંબર 2.7 જે ઉદાહરણ આપણને ચોપડીમાં આપેલું છે તેમાં આપણને કંઈક એવું કીધેલું છે કે જો આપણી પાસે 18 ગ્રામ ગ્લુકોઝ હોય, તેને 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલો છે. હવે 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? એટલે કે આપણે દ્રાવકનું બાષ્પ દબાણ આપણે શોધવાનું છે. હવે પાણી માટે કેબી એટલે કે 0.52 કિલોગ્રામ કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપણને આપેલ છે. તો અહીં સૌથી પહેલા આપણે જે મિસ્ટેક કરીએ છીએ તેને સુધારવાની છે. અહીં દ્રાવક નહીં પરંતુ આપણને દ્રાવણનો કોન્સેપ્ટ કીધેલો છે. 18 ગ્રામ ગ્લુકોઝ છે એટલે કે દ્રાવ્ય આપેલું છે, 1 કિલોગ્રામ પાણી એટલે કે દ્રાવક આપેલું છે અને બાષ્પ દબાણ આપણને 1.013 બાર દબાણે કયા તાપમાને ઉકળશે એટલે કે કયું પાણી? તો કે જે પાણીમાં 18 ગ્રામ ગ્લુકોઝ છે તે પાણી કયા તાપમાને ઉકળશે તે આપણે શોધવાનું છે. તો અહીં આપણને જે આપેલ મૂલ્યો છે તેના આધારે ગ્લુકોઝના મોલ આપણને કેટલા મળશે? તો કે મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. દળ કેટલું આપેલું છે? 18. અને આ સૂત્રના આધારે એનું આણ્વીય દળ કેટલું થશે? 180. એટલે કે આપણી પાસે મોલ કેટલા થઈ જશે? તો કે 0.1 મોલ આપણને મળશે. દ્રાવકના મોલ આપણને કિલોગ્રામ આપેલા છે એટલે કે 1 કિલોગ્રામ. તેથી આપણી પાસે મોલાલિટી શું મળશે? તો કે મોલ ભાગ્યા જે કિલોગ્રામ છે તે મૂકીશું એટલે 0.1 ભાગ્યા 1 એટલે આપણો આન્સર શું આવશે? 0.1 જ આવશે. હવે પાણીના ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર એટલે કે હવે આપણે શું શોધવાનું છે? ડેલ્ટા ટીબી. તો એનું સૂત્ર શું છે? તો કે કેબી ગુણ્યા એમ છે. કેબી નું મૂલ્ય કેટલું આપેલું છે? 0.52 અને મોલાલિટી આપણે કેટલી શોધી? તો કે 0.1. તો હવે આપણે એ સૂત્રમાં મૂકી દઈશું એટલે કે 0.52 ગુણ્યા 0.1 કરીશું તો આપણો આન્સર શું આવશે? 0.052 કેલ્વિન આપણને પ્રાપ્ત થવાનું છે. એટલે કે પાણી 1.013 બાર દબાણે 373.15 કેલ્વિન તાપમાને ઉકળે છે. તેથી દ્રાવણનું ઉત્કલન બિંદુ આપણને કેટલું મળશે? એટલે કે એવું પાણી કે જેમાં 18 ગ્રામ ગ્લુકોઝ છે તે કેટલા તાપમાને ઉકળશે? તો કે 373.15 વત્તા 0.52 આપણે કરીશું તો તે તાપમાને ઉકળશે. એટલે કે 373.202 કેલ્વિન આપણને પ્રાપ્ત થવાનું છે. જો આ જે તમને આપેલ જે ટોપિક છે તેમાં કદાચ ન પણ ખ્યાલ આવે તો આપણી પાસે સૂત્ર કયું થઈ જશે? તો કે આ સૂત્રમાં આપણે મોલાલિટીનો મૂલ્યને આપણે મૂકી દઈશું. એટલે કે આપણી પાસે આ સૂત્રના આધારે પણ આપણે કરીશું. એટલે હવે આપણે અહીંયા શું કરી શકીએ? તો કે હવે અહીંયા આપણે એવું કંઈક કરી શકીએ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? તો કે 0.52 ગુણ્યા આપણી પાસે 1000 ગુણ્યા W2 કેટલું આપેલું છે? તો કે 18. હવે આખાના છેદમાં હવે આપણને શું મળશે? તો કે M2 એટલે કે 180 ગુણ્યા આપણે શું કરવું પડશે? W1 એટલે કે અહીંયા 1000 ગ્રામ આપણે કરવું પડશે. તો પણ આપણો આન્સર શું આવશે? તો કે તો પણ આપણો આન્સર આવશે 0.52 કેલ્વિન આપણો આન્સર આવવાનો છે. તો આના આધારે પણ તમારે આ સૂત્રને વર્કઆઉટ કરી શકાશે. તો આ હતી આપણી. હવે એની અંદર આપણી પાસે કયું સૂત્ર છે? તો કે ડેલ્ટા ટીબી વાળું સૂત્ર જે છે તેની અંદર આપણે મૂકીશું. એટલે કે
આપણને ખબર છે તે પ્રમાણે આપણને શું ખબર છે તો કે જ્યારે તફાવત આપણી પાસે કેટલો હતો તો કે દ્રાવણ માટે જે મળેલું હતું તે ઓછા દ્રાવક માટે જે મળેલું હતું તો આ ફેરફાર કેટલો છે 0.52 ઇઝ ઇક્વલ ટુ આપણે શું શોધવાનું છે દ્રાવણ ઓછા આ કેટલું મૂલ્ય છે 373.15 એટલે કે હવે આપણને શું મળશે દ્રાવણ બરાબર 373.15 વત્તા 0. આ શું મળશે આપણાથી અહીંયા 1 પોઈન્ટ ઓછો લખાશે 0.0 આવું કંઈક આપણને પ્રાપ્ત થશે અહીંયા કરેક્શન્સ કરી લેજો એ કરેક્શન શું આવશે 0.0 આપણે અહીંયા આન્સર આવશે સો જે આ મિસ્ટેક થઈ હતી તે મિસ્ટેકને કેન્સલ કરી દેજો આપણો આન્સર શું આવશે 0.0 આપણને પ્રાપ્ત થવાનું છે ઓકે તો આવી રીતના પણ આપણે આ દાખલાને કરી શકીશું તમને મિત્રો જે મેથડ ઈઝી લાગે તે પ્રમાણે તમે કામકાજ કરજો તો હવે આપણે બીજા દાખલા તરફ પ્રયાણ કરીએ તો બીજો દાખલો આપણને એવું કંઈક કહે છે કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપણને આપી દીધેલું છે તે છે 353.23 કેલ્વિન 101.80 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુ વધી અને 354.11 થયું તો આપણે શું શોધવાનું છે મોલર દર શોધવાનું છે અને કેબી આપણને આપેલ છે તો આ દાખલા માટે આપણે શું કરીશું તો કે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી હવે આપણી પાસે આ શું થઈ ગયું તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ એટલે કે 354.11 ઓછા આપણી પાસે શું થઈ ગયું દ્રાવકનું ઉત્કલન બિંદુ એટલે કે 353.23 તો આનો તફાવત આપણને શું મળશે તો કે 0.88 આપણને પ્રાપ્ત થવાનું છે તો હવે આપણી પાસે સૂત્ર કયું છે તો કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W તો હવે આપણે મૂલ્યમાં શું કરીશું M2 ને કરતા બનાવીશું કેમ તો કે દ્રાવ્યનું મોલર દળ શોધવાનું છે તો M2 ને આપણે કરતા બનાવીએ તો આપણને શું ખબર પડે તો કે 1000 ગુણ્યા W2 ગુણ્યા કેબી છેદમાં ડેલ્ટા ટીબી ગુણ્યા W1 તો હવે આપણી પાસે જે મૂલ્યો છે તેને આપણે મૂકતા જઈએ તો અહીં કેબીનું મૂલ્ય આપણી પાસે 2.53 છે ગુણ્યા આપણને W2 કેટલો આપેલો છે 1.8 ગુણ્યા 1000 ભાગ્યા ડેલ્ટા ટીબી કેટલું આપણે શોધ્યું તો કે 0.81 ગુણ્યા આપણી પાસે દ્રાવકનું દળ કેટલું છે તો કે 90 ગ્રામ આપણને આપેલું છે તો આ રીતના મૂકીએ અને આપણો આન્સર શું આવશે તો કે 58 ગ્રામ પ્રતિ મોલ આપણને પ્રાપ્ત થવાનું છે તો આ એકદમ સરળ દાખલો છે તો તમે બધા એની પ્રેક્ટિસ કરજો તો દ્રાવ્યનું મોલર દળ આપણને શું મળ્યું 58 ગ્રામ આપણને પ્રાપ્ત થયું તો આ હતું અત્યાર સુધીના આપણા જે ટોપિકની જે આપણે ડિસ્કશન કરવાની હતી ત્યાં સુધીનું આપણે ચર્ચામાં લીધું હવે આગળના લેક્ચરમાં આપણે હાર બિંદુ અવનયન પર આપણે ચર્ચા કરીશું અને તેના આધારિત દાખલાની પણ આપણે ચર્ચા કરવાની છે ત્યાં સુધી તમે ખૂબ પ્રેક્ટિસ કરો ખૂબ વાંચો ઘરે રહો સેફ